ભારત પાકિસ્તાન સીઝફાયર વચ્ચે મોટા સમાચાર। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધ વિરામને આવકાર્યું। તેમણે કહ્યું કે યુદ્ધમાં ઘણા લોકોના જીવ ગયા હોત। યુદ્ધ વિનાશનું કારણ બની શકે। ઐતિહાસિક નિર્ણયનો ભાગ બનવા બદલ મને ગર્વ છે। અમેરિકા બંને દેશો સાથે વ્યાપાર વધારશે તો કાશ્મીર મુદ્દાના નિરાકરણમાં મધ્યસ્થી કરવાની પણ ટ્રમ્પે તૈયારી દર્શાવી છે, પ્રસ્તાવ મૂક્યો છે। ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી આ નિવેદન સામે આવ્યું। એક્સ પર પોસ્ટ કરીને તેમણે આ વાત કહી છે। તેમણે કહ્યું છે કે બંને દેશના નેતાઓની મેચ્યોરિટી પર, પરિપક્વતા પર હું અભિનંદન આપું છું, કારણ કે જો યુદ્ધ થયું હોત તો ખૂબ વિનાશ થયો હોત, ઘણા બધા લોકોના મૃત્યુ થયા હોત। તમારા બહાદુર નિર્ણયથી તમારો વારસો ખૂબ જ ઉન્નત થયો છે। મને ગર્વ છે કે યુએસએ તમને આ ઐતિહાસિક અને સાહસિક નિર્ણય પર પહોંચવામાં મદદ કરી। ચર્ચા ન થઈ હોવા છતાં હું આ બંને મહાન રાષ્ટ્રો સાથે વેપારમાં નોંધપાત્ર વધારો કરવા જઈ રહ્યા છું। આ ઉપરાંત તેમણે કહ્યું કે હું તમારા બંને સાથે મળીને કામ કરીશ કે હજારો વર્ષ પછી કાશ્મીર સમસ્યાનો કોઈ ઉકેલ આવી શકે છે કે કેમ। ભારત અને પાકિસ્તાનના નેતૃત્વને આ સારા કાર્ય માટે ઈશ્વર આશીર્વાદ આપે।